ફેમિલી અત્યારે કે આપણે ભેજની અંદર ફેરવી લીધી ને તો બાલે કે વરસાદ હજુ તો વહી ગયો જો પાછો કે પોપટ થઈ ગયો આપણો નહીં હે કે એક સાટ હોય વરસાદ નહીં અમને તો એમ થયું કે તું લુગડો હતો નાય ને એમ લાગ્યું લુગડો હતો નહીં ને એવું હા ગાડી હું સાફ કર નવરાઈ લાગે ગાડીની હા મને એમ લાગ્યું એવું લાગ્યું હા હા બધું લઈ લીધું તો મને લીધી જ નહીં હું તો વાર જોઈ રહી કેવો નહીં છે કે દિવસ તારી છે કે માળું કરવા બેસી જાય એમ દિવસ હતા ને 8 વાગે પણ આમ જો અંજવાળું હે એમ સોમાં હોય તો અંજોળું તો 8 વાગે હેલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં દેશો નેચરમાં જો આપણે સવારમાં છે ને બ્લોગ શરૂ કરી દીધો છે નેચરમાં જો અમારી ભેંસ આ અમારી પાડી છે ઓલી અમારી ભેંસ છે એ નીણ ખાવા મળ્યા છે જવો એ છે ને અમારા બાજુ ગમે છે એ નીણ ખાય છે કેમ કે અત્યારમાં સવારમાં બધા નાસ્તો હોય જ હતી અમારે બસ ને નાસ્તો હોય અમારે શાંતિભાઈને છે ને નાસ્તો કરતા જ હોઈએ અમારે શાંતિભાઈ એનો નાસ્તો કરે છે હાલો બધા નાસ્તો કરીએ કાં ભાઈ નાસ્તો કરો હા હવે નાસ્તો તો હોય ને સાંજ વેટલી હા પછી તો આપણે દેવું પછી જેવું કેમ ને દી તો ઉગી જાઓ નાસ્તો તો કરવો જ પડે ને. દી તો ઉગી જાય પણ મારે એના ટાઈમે ઉગી જાય મારું મૂડ ન ઉગે હા એમ હા ભાઈ દી તો હશે ને એના સમય તો ઉગે જ તી પણ અમારે શાંતિભાઈ છે ને તાનગર ને શાંતિ ન થાય એમ નાસ્તો કરી લઈ પછી એને એમ થાય કે મારો દી ઉગી ગયો એમ એવું હે ને અત્યારે આપણે મસ્ત મજાના તૈયાર થઈ જશે ને આપણે જવાનું છે કામે કેમ કે 2-3 દિવસથી જા નહોતા તો હવે જઈએ આજ આપણે કામે હા શાંતિભાઈ હા 2-3 દિવસથી કામે નહોતા જતા હવે કામે જવું હશે ને હા હવે જાઉં જો હા બે દિવસ પાછું થઈ હા એમ હવે છે કે કેમ કે થોડાક દિવસ આપણે જવાનું છે પછી તો આપણે હન પાસે રજા પડાવવાની છે કેમ કે હવે આપણા ખેતરમાં ઉગી ગયું છે ને થોડું બધું ઉગવા માંડ્યું છે તો પછી આપણે છે ને રજા પાડવી જ જોઈશે વગર પૂછે કેમ કે આપણે નેદવાનું હોય એટલે મને રજા તો પાડવી જ પડે ખેતરમાં બાજરીની બધી ગોળો થઈ ગઈ પણ થોડોક વરસાદ આવે કે તો પછી આપણે નેદવાનું શરૂ કરી દઈએ એમ જરાક થોડીક બાજરી મોટી થઈ જાય એટલે નેદા લાગ આવે એમ અને પાછી પાખી કરવાની હોય એટલા માટે આપણે હે કે એકાદો દી 2 દી જઈ આવી કામે જો કપાય તક ઉગી જશે એમ કે ખાલા તો વધુ પડશે જ તે પણ જો વરસાદ આવે પછી ખબર પડે આપણે કેટલા ખાલા પડે એમ પછી આપણે દૂર સોંપવા પડશે પછી નેદવું પડશે ને પછી તો આપણે કારખાને જવાનો સમય જ નહીં રહે એટલા માટે આજે આપણે જઈ આવીએ એ સમય રહે કે ન રહે શું ખબર તો અત્યારે આપણે જઈએ કારખાને તો ફેમિલી ફાઇનલ આપણે કે ભાઈ બેને કારખાને મૂકીને એ વસે ને ઘરે પછી ને તો આપણે કે થોડીક વારમાં સરસ મજાની કે વરસાદ શરૂ થઈ ગયો જો કહેતું ન કે વરસાદ જ નહોતો કે આજ સાટે ચાલુ છે હજી જો જેવી તેવી નેવા ધાર છીએ બાજુ સરસ મજાની વાતાવરણ થઈ ગયું બાકી કે મસ્ત થાય કે સાટાનો વરસાદને ચાલુ થઈ ગયો બહુ રહી ગયા તો સારું કેમ કે અમારે કહેતો નહીં કે જરૂરિયાત હતી વરસાદની એ આપણે કે નાવા માંડ્યા આ અમારે એમ ગણો ને તો બીજો વરસાદ થવાનો છે હજી આપણે કે બોલજા તો ગયેલા છે ખેતરે બીજી જગ્યાએ હાંકવા માટે પણ અમારે પાડીને બેને કે બે બાય છે અમારે પાડુડી એટલે અમારે પૂરી તો ઉપર છે કે ફૂલ ડસ્ટ નાખ્યો એને લીધે કે એને મચ્છર ને બહુ હેરાન ન કે એને લીધે પાવડર નાખેલો હે ઓછા મચ્છર હેરાન કરે એવું છે આપણે જો પડતો આવે તો આ બેને છે કે ભાઈ અંદર ફેરવી લઈએ છે કે પલ્લી જાહે એટલે બહુ પલવા દેવાય નહીં બે ને કે આપણે અંદર લઈ લઈએ આમાં જોવે જ જો અહીં તો મારા બંતર ભેગા કરો આ હુઈ કોતા તડકી હતી હા કે હુઈ કોતા તો જરી વરસાદ આવે તો પાછા અંદર લઈ લઉં હવે એવું કરું તો રાંધવું તો પડે ને હા રાંધવું તો ગેસે નો પડશે ખાવે આપણને ગેસ નો ખાવ રોટલા મને ગેસે ન આવડે એટલે જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને હાલો વરસાદ મનાવા ફેમિલી અત્યારે કે આપણે ભેજની અંદર ફેરવી લીધી ને તો બાલે કે વરસાદ હજુ તો વહી ગયો જો પાછો કે પોપટ થઈ ગયો આપણો કેમ કે હમણાં આપણે ભાઈ નીકળ્યા તેવા છે કે મસ્ત મજાના કે ફૂલ છાંટા આવવા મીડ્યા તો મને એમ લાગ્યું કે આ વધારે આવી રહે ત્યાં હે કે માલને એકને ફેરવી રહ્યા ભેઈને તો વરસાદ જ વહી ગયો એમને અંદર બાંધી દીધી બોલીને પાછી ના બાંધી દે પાછી આને બહાર ફેરવી દો ડબલ મહેનત છે આજે ને બહાર કે હજુ તો છાંટા તરી ગયા બધા વરસાદ વહી ગયો આવું થાય અમારે હવે પાછી બહાર ફેરવી લઈએ તો ફેમિલી થઈ ગયા છે બપોરને સરસ મજાનું એવું આપણે આવી ગયું છે રીંગણા બટાકાનું શાક ઠંડી છાશ રોટલી બાકી તો અહીંયા તમારે બાનું તો હે કે બપોર કરી લઈએ
ખબર હા હાલો બધાય બપોર કરવા હમ એટલા મારા પપ્પાની તો ભાઈ બપોર કરી લીધા છે અમારા દીકરા રહી ગયા હતા બાકી તો હવે અત્યારે બેસી જશે હાલો બધા બપોર કરવા તો ફેમિલી આપણે ગયેલા હતા આપણા માલમાં કેમ કે ના કે હેમર વાવ્યું હતું ના ખૂટે ને બધું નાખવાનું બાકી હતું આપણે ખૂટે નાખતા ને ના કે જોરદારનો વરસાદ આવી ગયો નાખો કે આપણે પલળી જતો તો બધું પલળી ને બધું નહીં નહીં હે કે એક સાટ હોય વરસાદ નહીં અમને તો એમ થયું કે તું લુગડા હતો નાય ને એમ લાગ્યું લુગડો તો નહીં નહીં હા ગાડી હું સાફ કર નવરાઈ લાગે ગાડીની હા મને એમ લાગ્યું એવું લાગ્યું હા હા લે જો અમારે એક ને એક ગામમાં હે કે બે વિસ્તાર પડી ગયા અમારા માલમાં હે કે ફૂલે ફૂલ વરસાદ હતો ગાડી પડ્યા કાઢી કાદું માલ આજે એટલો ગારો થઈ ગયો આખી રીંગ જો કેવી કરી નાખી એટલે બધા હે ગારો સોટી ગયો એટલો વરસાદ થઈ ગયો અહીંયા હે કે અમારે એક સાટ હોય ને એવું ખાલી વાદળો હે જો બધું કોરે કોરે જેમ હતું ને એવા ગયા ને એમ પાછા આવ્યા કે એવું ને એવું જ છે ને હું આખો પલળી ગયો ગાડી આખી પલળી ગઈ ના નેવાદાર થઈ ગયા ના રસ્તો આખો બંધ થઈ ગયો એટલો વરસાદ આવી જાય ને હે કે એટલું બે ટીપામાં ટીપું નથી ખેડ્યું બોલો એટલો ફરક છે વાતાવરણ કેમ હાલી કંઈ નક્કી જ નથી તો ફેમિલી પડી ગઈ છે સાંજ ને સરસ મજાનું જો ભાઈ ગાંઠિયાનું શાક છે આજે ઠંડી છાશ તળેલા મરચાં બબલું રોટલા આ બબલું હોય છે જો આ હોય છે મને આવું ભાવે તમને એવું ભાવે એટલે આવું તોડ્યું ચાલો બધાય જમવા વાળું કરવા એવું સમજી. આપણે ના ભાવે ત્યાં લેવી હા અમારે બે હું દાંત શું કાઢે ભૂખનો તો લાગે. દાંત તો કાઢવા પડે મને લીધી જ નહીં બધું લઈ લીધું તો મને લીધી જ નહીં હું તો વાર્તો આવી કે કેવો નહીં કે બા લીધી ને તો શું છે પેલા નહોતી લીધી ને એ પહેલાં તને શું લઈ લેવી લેવી પડે મને હું લેવાનું લેવી લેવાનું હોય હું લેવા હે શું આ કારણ વિડીયો લેવી લેવી પડે મને શું કારણ મને હાલ લાગે ને એમ અરે પણ લીધી ને હા બોલજો તો બસ આ પેલા લેવાનું હોય પહેલાં ને લેવી બાત એમ કે હાલો વાળું કરવા બધાને તો બધે વાળો કરાય પેલા મને લેવી પડે પછી વાળું કરવાનું કહેવાનું હોય તને શું લેવા લેવી લે તું પહેલી શું આવે કહેત ને કે ઈ એમ જ માર છે. હું કહેતા એમ હા હું એમ કહેતા બબલું ખાવા હાલો હા તો એ મેં બબલું તો બતાવ્યું પીએસે કે આ છે કે દિવસ તારી છે કે વાળું કરવા બેસી જાય એમ દિવસ તને 8 વાગ્યા આ પણ આમ જો અંધવાળું હે એમ સોમાં હોય તો અંજોળું તો 8 વાગ્યા આ પણ અંધવાળું છે કે ટાઈમ વાળું કરવા માંડે એમ હવે 8 જ વાગ્યા અંજવાળું ભલે ને તો પણ 8 ભલે વાગ્યો પણ તો અંધવાળું છે એ કે રાતના 8 વાગ્યા દિવસના નહીં હા પણ રાતના વાગ્યો તો અંધવાળું કહેવાય એમ હા યાર અંધવાળા વાળું કરવા બેસી જાય એમ એ ઠીક છે બધા વાલું કરે